રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના સ્થાપના સમારોહમાં સમીર પંડ્યાએ સંભાળ્યો પ્રમુખપદનો કાર્યભાર. રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદા નગરીના વર્ષ 2026થી 27ના સ્થાપના સમારોહનું આયોજન ભરૂચની રિજેન્ટા સેન્ટ્રલ હરિમંગલા હોટેલ ખાતે યોજાયું હતું. જિલ્લા ગવર્નર રોટેરિયન નિલેશ શાહના હસ્તે સમીર પંડ્યાએ પ્રમુખ તરીકે અને રોટેરિયન શૈલેન્દ્ર રાણાએ માનદ સચિવ તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અનિવાર્ય કારણોસર ઉપસ્થિત ન રહી શકતા તેમના પ્રતિનિધિ તરીકે પૂર્વ ઉપપ્રમુખ જનક શાહ ઉપસ્થિત રહ્યા હતા અને શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો. તેમણે ક્લબની સેવાકીય પ્રવૃત્તિઓની સરાહના કરી વહીવટી તંત્ર તરફથી સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી. પીપી સતીશ મહેતાએ જણાવ્યું હતું કે પીડીજી પરાગ શેઠ આ વર્ષે રોટરી ફાઉન્ડેશનને $32,000 ડાયરેક્ટેડ ગિફ્ટ અર્પણ કરશે. નવનિયુક્ત પ્રમુખ રોટેરિયન સમીર પંડ્યાએ ક્રિએટ લાસ્ટિંગ ઇમ્પેક્ટ થીમ અંતર્ગત વર્ષ દરમિયાન આરોગ્ય, યુવા સશક્તિકરણ, મહિલા સશક્તિકરણ, પર્યાવરણ અને મજબૂત રોટરી પરિવાર નિર્માણના 5 મુખ્ય સેવા ક્ષેત્રો પર ભાર મૂક્યો હતો. તેમણે વિકસિત ભારત 2047ના વિઝનમાં સહભાગી થઈ સમાજમાં કાયમી પરિવર્તન લાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમના અંતે માનદ સચિવ રોટેરિયન શૈલેન્દ્ર રાણાએ આભાર વિધિ કરી હતી અને રાષ્ટ્રગાન સાથે સમારોહ સંપન્ન થયો હતો.